નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ચૌટા બજારમાં બાંગ્લાદેશી ઝંડા દેખાયા। વિરોધ કે દેશ વિરોધ કૃત્ય તે તપાસનો વિષય। હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત પ્રાગટ્ય મહોત્સવ માટે સંતોએ પણ સેવા યજ્ઞ કર્યો। કાર્યક્રમના વિરાટ મંચને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે। અંકલેશ્વરના ચૌટા બજારમાં રસ્તા ઉપર બાંગ્લાદેશી ઝંડા ચિતરવામાં આવતા ખળભળાટ મચ્યો છે। આ પ્રવૃત્તિ દેશ વિરોધ માનસિકતા ધરાવતા લોકોએ કરી છે કે કેમ તે પણ તપાસનો મુદ્દો બન્યો છે। ચૌટા બજારમાં પસાર થતા લોકોની નજર એક અજુગતી ઘટના પર પડી હતી। ભારત દેશની આ ગલીમાં બાંગ્લાદેશી ઝંડા જોવા મળ્યા હતા। આ કૃત્ય કોણે અને કેમ કર્યું તે તપાસનો વિષય બન્યો છે, પણ આ પ્રકારની હિંમત, વિરોધ કે અન્ય દેશના સમર્થનમાં કરવામાં આવી તે હકીકત બહાર લાવવી જરૂરી જણાઈ રહી છે। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ જય અંબે એસ્ટેટ ખાતે હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ હતી। આગામી તારીખ 5મી જાન્યુઆરીએ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 91મો પ્રાગટ્ય પર્વ તથા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીનો 72મો પ્રાગટ્ય પર્વની ઉજવણી થવા જઈ રહી છે। આ મહોત્સવનો લાભ લેવા માટે દેશ વિદેશથી 1.5 થી 2 લાખ હરિભક્તો પધારી રહ્યા છે, જે માટે સંતો મહંતોની હાજરીમાં બંગાળના કુશળ કારીગરો દ્વારા ખૂબ સુંદર અને વિરાટ સ્ટેજ, સભા મંડપ, ભોજન મંડપ વ્યવસ્થા તથા પાર્કિંગની વ્યવસ્થાનું આયોજન ચાલી રહ્યું છે। આ કાર્યક્રમનો આમંત્રણ જાહેર જનતાને હરિપ્રબોધ પરિવારના ભક્તો દ્વારા તારીખ 29મી ડિસેમ્બરના રોજ ભવ્ય બાઇક રેલી કાઢીને આપવામાં આવશે। તદુપરાંત પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે 4મી જાન્યુઆરીએ મહોત્સવના સ્થળ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે। આજનું યુવાધન દેશમાં સાચો સંદેશ વાહક બને, વિવેકી, ધાર્મિક અને સંસ્કારી બને તથા એના જીવનમાં સાચા ધ્યેયની પ્રાપ્તિ થાય તેવા શુદ્ધ આશયથી આ હરિપ્રબોધ યુવા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। કાર્યક્રમની તૈયારીઓ નિહાળવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય હોદ્દેદારો સ્થળની મુલાકાતે પધાર્યા હતા। કાર્યક્રમમાં વિદેશથી 6 થી 7,000 ભક્તો તથા ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લગભગ 1.5 થી 2 લાખ હરિભક્તો મહોત્સવનો લાભ લેવા પધારશે। કાર્યક્રમની શરૂઆત તારીખ 5મી જાન્યુઆરીએ બપોરે 4 વાગ્યાથી થશે। કાર્યક્રમમાં પધારવા માટે ભરૂચ અને અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને પરમ પૂજ્ય ગુરુપ્રસાદજી સ્વામીએ આમંત્રણ પાઠવ્યું છે। આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને એવો એક નંબર પ્રયાસ યુવા મહોત્સવમાં થઈ રહ્યો છે। દેશ વિદેશના 5,000 ભક્તો પરદેશથી આવી રહ્યા છે અને દેશ વિદેશના ટોટલ થઈને લગભગ 1.5 થી 2 લાખ જેટલા યુવકો આ ફંક્શનમાં પાર્ટિસિપેટ થનાર છે। ત્યારે ભરૂચ અને અંકલેશ્વરની સંસ્કારી અને ધાર્મિક વ્યક્તિઓને સૌને અમારી નમ્ર આત્મીય વિનંતી છે કે આપ સૌ જરૂરથી સાંજે 4 વાગ્યા પછી 5મી જાન્યુઆરીએ આ ફંક્શનનો લાભ લેવા માટે જરૂરથી પધારજો। આગલા દિવસે ખૂબ મોટા પાયા પર બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે। થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓ માટેની નિઃશુલ્ક સેવા ભક્તિ થાય એવો એક નંબર પ્રયાસ પણ કરી રહ્યા છે અને 29 તારીખે એક અભૂતપૂર્વ રેલી આપના સુધી પહોંચવા માટે એક નંબર પ્રયાસ કરી રહ્યા છે। સ્કૂટર અને કાર રેલી દ્વારા ભરૂચમાં સવારે 9:30 થી 12:30 1 વાગ્યા સુધી અને અંકલેશ્વરના 2:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી વિવિધ માર્ગો પર યુવાનો જાતે આવીને આપ સૌને આમંત્રણ આપશે, તો આપ સૌ અમારા આમંત્રણને સ્વીકારીને આ ફંક્શનમાં પધારો। ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવના આયોજન અંગે અંતિમ બેઠક મળી હતી। સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા હરિકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે। શનિવારે જેના આયોજન અંગેની ફાઇનલ બેઠક સોમદાસ બાપુ અને ધનજીભાઈ પરમારની અધ્યક્ષતામાં મળી હતી। બેઠકમાં ભવ્ય કાર્યક્રમને લઈ આગેવાનોને તમામ કામગીરી, દેખરેખ અને જવાબદારીની વહેંચણી કરવામાં આવી હતી। કેસરોલ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કથામૃતનું રસપાન કરવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે। સનાતન ધર્મ પરિવાર દ્વારા પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે। એની આજ રોજ ફાઇનલ મીટિંગ રાખેલી અને આજ રોજ આજુબાજુના ગામના તમામ સરપંચો, આગેવાનો અને તમામ ભાઈઓને એ કામની વહેંચણી થઈ ગઈ છે અને આ કામની તડામાર તૈયારીઓ કરીને આજુબાજુના ગામના તમામ સરપંચો, ભાઈઓ, બહેનો બધાએ ફૂલ સહકાર આપવાની ખાતરી સાથે આ કાર્યક્રમનો આપણે અહીંયા આખરી ઓપ
આપવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામમાં રહેણાંક પ્લોટ પચાવી પાડનાર ઈસમને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં રહેતા ગોરધન નરસિંહ પરમારના ઘરે મિત્ર રાકેશ પ્રજાપતિ સાથે ધંતુરિયા ગામમાં રહેતો ભરત ઈશ્વર પટેલ આવ્યો હતો અને ટ્રેક્ટર છોડાવવા માટે 2.30 લાખ લઈ ગયેલ અને સિક્યુરિટી પેટે ચેક આપ્યો હતો. જે બાદ રૂપિયા નહીં ચૂકવાતા ભરત પટેલે તેઓના પિતાની માલિકીનો પ્લોટ દસ્તાવેજ કરી આપ્યો હતો. જે બાદ મૂળ પ્લોટ ધારકે કબજો નહીં છોડતા લેન્ડ ગ્રેબિંગ અંગે કલેક્ટરમાં અરજી આપી હતી. જે બાદ પણ પ્લોટ ઉપર કબજો નહીં છોડવામાં આવતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી રહેણાંક પ્લોટ પચાવી પાડનાર ભરત પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની જેએન પીપીટ લાઇબ્રેરી દ્વારા રામાયણ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં આવેલ 136 વર્ષથી કાર્યરત જેએન પીપીટ લાઇબ્રેરી દ્વારા આંતરશાળાકીય રામાયણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 ભાગમાં યોજાયેલ આ સ્પર્ધામાં 36 શાળાના 72 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં લાયન્સ સ્કૂલ પ્રથમ ક્રમ, સ્વામિનારાયણ ગુરુકુલ દ્વિતીય ક્રમ અને આદર્શ બુનિયાદી શાળા તૃતીય ક્રમે વિજેતા બની હતી. વિજેતા ટીમોને ટ્રોફી અને રોકડા ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે શિક્ષકોને પેપર ક્લિપ નામક પુસ્તક ભેટ આપવા સાથે લાઇબ્રેરીનું સભ્યપદ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રોજેક્ટ ચેરમેન દક્ષાબેન શાહ અને વિરલ શાહે ક્વિઝ માસ્ટર તરીકે સેવાઓ આપી હતી. અંકલેશ્વરમાં શાળાની વિદ્યાર્થીનીઓ વચ્ચે તકરાર બાદ છૂટા હાથની મારામારી થતા સ્થાનિકોએ દરમિયાનગીરી કરવી પડી હતી. શાળા છૂટ્યા બાદ અંકલેશ્વરની એક અર્ધ સરકારી સ્કૂલની વિદ્યાર્થીનીઓ બાખડી હતી. વાત મારામારી સુધી પહોંચી હતી. તકરાર પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું, પણ એકબીજાને ઈજા પહોંચે તેવી સ્થિતિ નજરે પડતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને બંને વિદ્યાર્થીનીઓને છૂટી પાડી હતી. આ માથાકૂટ અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નબીપુર પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ KM પિયેઝાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની 2 મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓ સાથે રાખી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઇમનો ભોગ ન બનાવે તે માટે પોલીસ અધિકારીઓએ વિશેષ સમજ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ભલિયા તાલુકાના બટારિયા ગામની ગણેશ સુગર ફેક્ટરીની સાધારણ સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શનિવારના રોજ ભલિયા તાલુકાના બટારિયા ગામની ગણેશ સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં કસ્ટોડિયન કમિટીના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે સાધારણ સભામાં વિવિધ પડતર પ્રશ્નોને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જ્યારે સુગરમાં વધુ શેરડી આપનાર અને પકાવનાર ખેડૂતો સહિત સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. તો હાલના સંચાલકોએ સુગરના તમામ દેવા અને આર્થિક સરભર સાથે પોષણ કરતા સારા ભાવની પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. આ સાધારણ સભામાં ડિરેક્ટરો અને સભાસદો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે જેવી રીતે સાધારણ સભા આપણે સહકારી સંસ્થાઓની અંદર એક આપણે એજીએમ સાધારણ સભાને આપણે બોલાવી પડતી હોય છે. વાર્ષિક અહેવાલનો એમને વહેલા પહોંચાડીને પછી એમના એ અંગેના કંઈક સવાલો હોય તો એ બાબતમાં એ લોકોને બોલાવવામાં આવતા હોય છે. તેના અનુસંધાને આજે બધા વાર્ષિક સાધારણ સભામાં સભાસદો આવેલા. જેટલી આ સભાસદોની સંખ્યાની અગેન્સ્ટમાં જેટલા જરૂરિયાત હોય એના કરતાં વધારે સભાસદોની આજે હાજરી અને સભાસદો આ મિટિંગ આજે એકદમ સુચારુ રૂપે કોઈપણ જાતના કોઈના પણ કંઈ એવા સવાલ નથી કે જેને કારણે અમે લોકોએ જે વહીવટ કર્યો એની સામે અમારી સામે કોઈકને કંઈક આંગળી કોઈક નથી કે એમની અમારા માટેની કોઈક એમને ફરિયાદ નથી, એવું આજની સભા પરથી ફલિત થાય. અને અમે આ છેલ્લા 2 વર્ષમાં કે 3 વર્ષથી અમે જે વહીવટ કરીએ છીએ એની અંદર અમે એટલું બધું ધ્યાન રાખીને એક પણ રૂપિયાનું ક્યાંક ખોટું ના થાય અને એક પણ રૂપિયો ક્યાંય પણ આપણે ક્યાંથી બચે એ પ્રયત્ન કરીને અમે વહીવટ કરીએ છીએ. ત્યારે આજે એક સ્ટેબલ આજે આખા પરિસ્થિતિ પર અમે લાવ્યા છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ઘોયા બજાર માલી ખડકી પાસેથી એક્સેસ મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર હાસોટ માર્ગ ઉપર આવેલ રામવાટિકા સોસાયટીમાં રહેતો ભાવિક ઉર્ફે રાજ ગોલી પાલેજવાલા ઘોયા બજાર માલી ખડકી પાસે અનિલ ઉર્ફે લઘરો નામના ઈસમને એક્સેસ મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો આપવા જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી થેલા અને ડીકીમાંથી વિદેશી દારૂની 49 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 9000 નો દારૂ અને મોપેડ મળી કુલ 49,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ભાવિક ઉર્ફે રાજ ગોલી પાલેજવાડાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ પેરોલ પોલીસે વડોદરા મધ્યસ્થ જેલમાં બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને વચગાળાના જામીન પરથી મુક્ત થઈ ફરાર થયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પેરોલ ફરલો જમ્પ ફરાર આરોપી અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડના પીએસઆઈ એ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોક્સો એક્ટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાં બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો અને વચગાળાના જામીન પરથી મુક્ત થયેલ આરોપી પેરોલ જમ્પ કરનાર ઈસમ શાંતિનગર રેલવે ટ્રેક ઉપર હાજર છે. જેવી બાતમીના આધારે ભરૂચ પેરોલ પોલીસે વોચ ગોઠવી હતી અને યોગેશ્વરનગર સોસાયટીમાં રહેતો રોહિત શંભુ ઠાકુરને ઝડપી પાડી તેને જીઆઈડીસી પોલીસ મથકને હવાલે કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વરના ચૌટા બજારમાં બાંગ્લાદેશી ઝંડા દેખાયા. વિરોધ કે દેશ વિરોધ કૃત્ય તે તપાસનો વિષય. હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત પ્રાગટ્ય મહોત્સવ માટે સંતોએ પણ સેવા યજ્ઞ કર્યો. કાર્યક્રમના વિરાટ મંચને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.